સંતરામપુર પોલીસ સ્ટેશન હદના સરસણ ગામે એસઓજી પોલીસને મળી મોટી સફળતા। મહીસાગર જિલ્લામાં એસઓજીએ મોટી માત્રામાં પોષડોળોની હેરાફેરી ઝડપી। રાજસ્થાન તરફથી માદક પદાર્થ એવા પોષડોળાના જથ્થા સાથેની બાતમી મળતા પોલીસે કરી હતી નાકાબંધી। સવારે 8 વાગે સફેદ કલરની ટાટા હેરિયર ગાડીને રોકતા ચાલકે ગાડી ભગાડી હતી। જિલ્લા એસઓજી પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં પોષડોળા ઝડપ્યા। મોટી સરસણ નજીક ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો। તેમાં તપાસ કરતા પોષડોળા તેમજ ડુપ્લિકેટ નંબર પ્લેટ મળી આવી। ટાટા હેરિયર ગાડીમાં અંદાજિત 248 કિલો જેટલા પોષડોળા, જેની અંદાજિત કિંમત 37 લાખ માનવામાં આવી રહી છે, અને ટાટા હેરિયર રિયલ ગાડીની કિંમત 10 લાખ, એક મોબાઈલ અને 5000 રોકડા મળી આવ્યા। કુલ મુદ્દામાં 47 લાખથી વધુનો મળી આવ્યો। મોંઘીદાટ ગાડીમાં થતી માદક પદાર્થની હેરાફેરીમાં પોલીસની મોટી કાર્યવાહી। ગાડીમાંથી 7થી વધુ ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હોવાનું અનુમાન। અગાઉ પણ આ જ રીતે મહીસાગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મોંઘીદાટ કારમાં પોષડોળો ઝડપાયો હતો। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર।